પંજાબી અથાણાનું નામ લેતાં જ મોઢામાં જરૂરથી પાણી આવી જાય, કારણ કે અથાણાનો ટેસ્ટ જ એટલો ચટપટો હોય છે ને કે કોઈ પણ ડીશ સાથે તેને ખાવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ લાગે. પણ પ્રશ્ન એ થાય છે કે ઘરે ઘણીવાર ચીકણું કે કાળું થઈ જતું હોય છે, લાંબા સમય સુધી કડક નથી રહેતું. તો શું પ્રશ્ન થાય છે કે અથાણું પરફેક્ટ સારું નથી રહેતું? તો જેમના માટે આજની રેસીપી તમારા માટે બેસ્ટ રહેવાની છે. 1 વર્ષ નહીં પણ 3 વર્ષ સુધી તમારું અથાણું ખરાબ નથી થવાનું, તે રીતે તૈયાર થશે. તો ચલો આજનું પંજાબી અથાણું બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં તેનો અગત્યનો મસાલો તૈયાર કરી લેશું, કારણ કે આ અથાણામાં મસાલો જ મુખ્ય હોય છે. તો જેમના માટે કપથી 1 કપ અને ગ્રામથી જોઈએ તો 100 થી 125 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે. પંજાબી અથાણામાં તમે બીજા કોઈ પણ કુરિયા ઉમેરો કે ના ઉમેરો, પણ રાઈના કુરિયાનું પ્રમાણ થોડું વધારે રહેશે. હવે મેથીના કુરિયા માત્ર 1/4 કપ જેટલા છે અને ગ્રામથી જોઈએ તો 25 ગ્રામ જેટલા જ છે. સાથે સારા ફ્લેવર અને ટેસ્ટ માટે 2 ચમચી જેટલા જ માત્ર ધાણાના કુરિયા લેશું, જે ગ્રામથી જોઈએ તો માત્ર 15 ગ્રામ જેટલા છે, જો કે ટોટલી ઓપ્શનલ છે. હવે 1 ચમચી કે 5 ગ્રામ જેટલી વરિયાળી લેશું. મેં અહીંયા કપથી અને ગ્રામથી બંને રીતે તમને મેજરમેન્ટ આપેલું છે. સાથે 1 ચમચી કે 5 ગ્રામ જેટલા આખા તીખા લેશું અને અડધી ચમચી કે 3 ગ્રામ જેટલી હિંગ લેશું. 1/4 કપ જેટલું ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ ઉમેરીશું. જો કે તમે તેલ વગર પણ માત્ર આ મસાલાનો ઉપયોગ કરી અથાણું તૈયાર કરી શકો છો, કારણ કે પંજાબી અથાણામાં તમે તેલ વગર પણ અથાણાનો ટેસ્ટ લઈ શકો છો. પણ જો કે થોડી શાઇનિંગ અને થોડો લચકો અને થોડો સારો ટેસ્ટ માટે તેલ ઉમેરવું મારા મત મુજબ મને યોગ્ય લાગ્યું તો મેં ઉમેરેલું છે. જો કે મેં તમને બધી ડિટેલ પણ શેર કરેલી છે. તો અહીંયા તેલ કયું ઉમેરવાનું છે જેમાં ફ્લેવર કે સુગંધ ના આવતી હોય, એટલે કે મગફળીનું, તલનું આવું તેલ નથી ઉમેરવાનું. તમે ઓલિવ ઓઇલ લઈ શકો છો, અથવા તમે અહીંયા સનફ્લાવર તેલ, મકાઈનું તેલ, આવું તેલ તમે લઈ શકો છો. પણ જેમાં સ્ટ્રોંગ સુગંધ આવતી હોય તે તેલનો ઉપયોગ નથી કરવાનો અને એકદમ ઓછા પ્રમાણમાં કરવાનું છે. હવે 2 ચમચી કે 10 ગ્રામ જેટલું શેકેલું નમકને પહેલાં શેક્યા બાદ ઠંડુ કર્યું હતું અને પછી ઉમેરેલું છે. અને 1 ચમચી કે 5 ગ્રામ જેટલી હળદર ઉપયોગમાં લેશું. સાથે આપણે અહીંયા લેશું 4 ચમચી કે 20 ગ્રામ જેટલું લાલ મરચું પાવડર. આ લાલ મરચું પાવડર થોડું તીખું છે, એટલે કે રેશમ પટ્ટો હોય તે ચાલે, એકદમ સ્પાઇસી મરચાંની જરૂર નથી, કારણ કે આ અથાણામાં વધારે તીખાશ નથી હોતી, માત્ર ચટપટું એટલે કે થોડું ખટાશવાળું અથાણું હોય છે. પણ આપણે કલર માટે અને થોડું તીખાશ હોય તો વધારે પસંદ આવે તેના માટે મરચું પાવડર 4 ચમચી લીધું છે. જો કે તમે 2 ચમચી પણ લઈ શકો છો. હવે આ રીતે આપણો સ્વાદિષ્ટ મસાલો મિક્સ થઈ ગયા બાદ તૈયાર તો થઈ ગયો છે, પણ હવે તેમાં ઉમેરીશું આપણે બધી જ પ્રકારની વેજ. તો મેં 250 ગ્રામ કે 2 કપ જેટલા કાચી કેરીના ટુકડા ઉમેર્યા છે. તમે અહીંયા અડધો કિલો, 2 કિલો લઈ શકો છો. 250 ગ્રામ કે 2 કપ જેટલા મરચાંના ટુકડા લીધા છે, જેમાંથી મેં નસનો ભાગ અને બીજનો ભાગ કાઢી લીધો છે, જેથી અથાણું તીખું ના થાય. અહીંયા મેં બધું જ એક સરખા પ્રમાણમાં સામગ્રીઓ લીધી છે. તમને જે સામગ્રી વધારે પસંદ હોય તે લઈ શકો છો અને ઓછી પસંદ હોય તેને તમે ઓછી પણ રાખી શકો છો. સાથે 2 કપ કે 250 ગ્રામ જેટલા ગાજરના ટુકડા લીધા છે. અને હવે લેશું આપણે કેળા, કે જેને મીઠાવાળા કેળા કહેવાય, આથેલા કેળા કહેવાય અને તેલ વગરનું કેળાનું અથાણું પણ કહેવાય, જે 100 ગ્રામ અને 1 કપ બરાબર છે. સાથે લેશું ગરમર, કે જે 100 ગ્રામ કે 1 કપ બરાબર છે, જેને આથેલી ગરમર કહેવાય, મીઠાવાળી ગરમર કહેવાય અને તેલ વગરનું ગરમરનું અથાણું પણ કહેવાય. આ બંનેની રેસીપી ડિમ્પલ્સ ડિશીસમાં મેં શેર કરી છે. તમારે જોતી હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી દઈશ. આ બંને સામગ્રી તૈયાર કરવામાં ખૂબ સમય લાગે છે, 8 થી 10 દિવસ જેવો. તો મેં પહેલાં જ ગરમર અને કેળા તૈયાર કરી લીધા છે અને પછી જ તમને આ રેસીપીમાં મેં ઉપયોગ કરીને બતાવ્યા છે. હવે લેશું 6 થી 7 નંગ જેટલા આથેલા કે મીઠાવાળા કે તેલ વગર જે લીંબુનું અથાણું કહેવાય તે. આ આથેલા લીંબુમાં પણ 8-10 દિવસ જેવો સમય લાગે છે, જો કે 15-20 દિવસ જેવો પણ સમય લાગી શકે છે પરફેક્ટ તેને સોફ્ટ કરવા માટે અને મીઠું ચડાવવા માટે. તો સમય ન વધારે જાય તેના માટે મેં ગરમર, કેળા અને લીંબુને પહેલાં જ આથીને તૈયાર કરીને રાખ્યા હતા, જેથી આ રીતે તમને હું ફટાફટ અથાણામાં તેને બતાવી શકું. અને આ 3ની રેસીપી મેં ડિમ્પલ્સ ડિશીસમાં પહેલાં જ શેર કરી છે, તો તમારે ઘરે તૈયાર કરવું હોય તો તમે જોઈ શકો છો તે રેસીપી. હવે લીંબુ જે ઉમેરેલું છે તેના થોડા નાના ટુકડા કરી લેશું અને પછી આપણે ઉમેરીશું તેમાં 1/4 કપ જેટલું સફેદ વિનેગાર. આ વિનેગાર
છે તે અથાણાને પ્રિઝર્વ કરવાનું કામ કરશે, લચકદાર કરવાનું કામ કરશે, થોડું ખટાશ આપવાનું કામ કરશે અને અથાણાને લાંબા સમય સુધી થોડું કડક રાખવાનું પણ કામ કરશે. જે લોકોનું અથાણું કાળું થઈ જતું હોય અને થોડા સમય બાદ ચીકણું થઈ જતું હોય તો તેમને વિનેગારનો ઉપયોગ મેં અહીંયા બતાવ્યા પ્રમાણે જ કરવાનો રહેશે. મેં આટલી સામગ્રીઓમાં 1/4 કપ જેટલું વિનેગાર લીધું છે. જો તમે થોડું ઓછું લેશો તો અથાણું અમુક સમય પછી કાળું પણ થઈ જશે અને ચીકણું પણ થઈ જશે. તમારે જો વધારવું હોય તો અડધા કપ સુધી વિનેગાર લેવાનું છે, પણ તેનાથી ઓછું એટલે કે 1/4 કપ જેટલું મેં ઉમેરેલું છે ને તેનાથી ઓછું નથી લેવાનું. ઓકે, આટલું તમારે મિક્સ કરવાનું છે ને પછી આ રીતે બધું જ આપણા અથાણામાં આ રીતે સરસ મજાનું ચલાવીને બધું જ મિક્સ કરી દેવાનું છે. એન્ડ હા ગાઈઝ, મેં જે સામગ્રી ઉમેરેલી છે ને તેમાં પણ હજુ તમે વધારાનું ઉમેરી શકો છો, જેમ કે કરમદા છે, આદુની ચિપ્સ છે, લીલી હળદર છે, ગુવાર છે, આવું બધું ઉમેરી શકો છો. અને જે સામગ્રી તમને અવેલેબલ ના હોય તેને તમે સ્કીપ પણ કરી શકો છો. પંજાબી અથાણું મિક્સ જેટલી વસ્તુઓ ઉમેરાય તેટલી ઓછી. હવે આ અથાણામાં રહેલી બધી સામગ્રી થોડી કડક છે, જેમ કે મરચાં છે, ગાજર છે, આ બધું, તો તેને થોડું નરમ કરવા માટે ઢાંકીને આપણે 4-5 દિવસ માટે છોડી દેશું. લગભગ 4 દિવસ પછી તમે જુઓ એકદમ લચકાદાર અને એકદમ કલરફુલ આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. જોકે આનાથી વધારે તમારે લચકો અથાણામાં જોતો હોય, લિક્વિડ ફોર્મ જોતું હોય તો તમારે કેરીનું પ્રમાણ વધારવાનું રહેશે. મેં માત્ર 2 કપ કે 250 ગ્રામ જેટલા જ કેરીના ટુકડા લીધા છે, તો આટલો લચકો થયો છે. પણ હજુ જેમ સમય જશે તેમ તે થોડું લૂઝ પણ થશે અને થોડું લચકો પણ થશે. તો આમાં તેલની હવે કોઈ જરૂર રહેશે નહીં, માત્ર મસાલા પૂરતું આપણે તેલ ઉમેર્યું છે. જો કે એ પણ ના ઉમેરવું હોય તો ઓપ્શનલ છે, વિનેગારનું પ્રમાણ થોડું વધારી દેવાનું રહેશે. પણ જો આ ટ્રીક અને ટિપ્સ સાથે અથાણું તૈયાર કરશો તો હું ગેરંટી આપું છું કે અથાણું ક્યારેય કાળું કે ચીકણું તો નહીં થાય, પણ લાંબા સમય સુધી સારું રહેશે. અને જો ફ્રીઝમાં રાખશો તો 3 થી 4 વર્ષ સુધી કડક પણ રહેશે અને બિલકુલ ખરાબ નહીં થાય, એ મારી તમને ગેરંટી છે. તો આજનું મારું આ લચકદાર અને ટેસ્ટફુલ પંજાબી અથાણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને જે માર્કેટમાં મળે છે તેનાથી વધુ હેલ્ધી એન્ડ હાઇજેનિક બનાવેલું તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.